આખા રાજ્યની અંદર, આમ જુઓ તો દેશની અંદર ફેલાયેલી છે. રાજકોટમાંથી, પડધરીમાંથી એક ભૂવો ઝડપાયો હતો. વિજ્ઞાન જાથાએનો પર્દાફાશ કર્યો. એની પહેલા સુરેન્દ્રનગરથી એક એવો ભૂવો ઝડપાયો જેણે 12 લોકોની હત્યા કરી હતી. અને આ સિલસિલો અટકવાનો નથી. બિલાડીના ટોપની જેમ આ ભૂવાઓ ફૂટી નીકળ્યા છે અને લોકોને લૂંટી રહ્યા છે. વધુ એક ભૂવાનો પર્દાફાશ થયો છે બનાસકાંઠામાંથી, બનાસકાંઠાના થરામાંથી. આવો જ એક ભૂવો ઝડપાયો છે કે જે લોકોને લૂંટી રહ્યો હતો, લોકોને એની ભ્રમજાળમાં ફસાવી અને પૈસા પડાવી રહ્યો હતો. ધવલ પાસેથી વિગતે જાણીએ. ધવલ. નુપુર, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના થરામાંથી તાંત્રિક વિદ્યા કરતો ભૂવો છે તે ભૂવો ઝડપાયો છે. મહત્વની વાત છે કે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત બી પંડ્યાએ જે આ ભૂવો છે તેને ઝડપી પાડ્યો છે. થરાના ઝાપટપુરા વિસ્તારમાંથી આ ભૂવો છે તે તાંત્રિક વિધિ કરતો હતો ને અત્યારે તો જાથાએ તેને પકડી પાડ્યો છે. જો કે સમગ્ર ઘટનાની જાણ થરા પોલીસને કરાતા થરા પોલીસે અત્યારે આ જે ભૂવો છે તે ભૂવાને અટકાયત કરીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વની વાત છે કે અત્યાર સુધીમાં ભૂવાએ અનેક લોકોની તાંત્રિક વિદ્યા કરીને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવી દીધા હોવાનો જે દાવાઓ છે તે થઈ રહ્યા છે. પરંતુ અત્યારે જે પ્રકારે સમગ્ર મામલો થરા પોલીસના ધ્યાનમાં આવ્યો છે ને તેને જ લઈને અત્યારે તો થરા પોલીસે આ ભૂવો છે તે ભૂવાની અટકાયત કરીને સમગ્ર મામલે વધુ તપાસ છે તે હાથ ધરી છે. નુપુર, જ્યાં સુધી લોકો અંધશ્રદ્ધાની આ જાળમાં ફસાયેલા રહેશે, અંધશ્રદ્ધામાં રચ્યા પચ્યા રહેશે, ત્યાં સુધી આવા ભૂવાઓ તરખાટ મચાવતા રહેશે. દેવી દેવતાઓના નામે લોકોને ભ્રમજાળ